નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના મુસ્લિમોએ વકફ અને યુસીસી નો નોંધાવ્યો વિરોધ. સરકાર અમને હલકામાં ન લે, જરૂર પડે અમે રોડ પર આવીશું. જે સરકાર 10 મિનિટ રોડ પર નમાઝ ન પડવા દેતી હોય તે મુસ્લિમો માટે શું કરવાની? લઘુમતીઓએ તેઓના વેપાર ધંધા બંધ રાખી નોંધાવ્યો ભારે વિરોધ. જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે વાલિયા ખાતે યોજાઈ પર્યાવરણીય લોક સુનાવણી. આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, જણાવ્યું બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ. તો ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો. ભરૂચ નગરને મળશે નવું નજરાણું. ઓમકારનાથ હોલના નવીનીકરણ માટે ₹10 કરોડ મંજૂર. શહેરના એકમાત્ર ટાઉન હોલ પુનઃ વિકાસ અને ક્ષમતા વધારવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત રંગ લાવી. સિટિંગ કેપેસિટી 88 વધારી 760 ની કરાઈ. પહેલા ચરણમાં રીડેવલપમેન્ટ માટે ₹10 કરોડની ગ્રાન્ટની ફાળવણી. ભરૂચ શહેરમાં મુસ્લિમ સમુદાયે પોતાના વેપાર ધંધા બંધ રાખી વકફ અને યુસીસી નો વિરોધ નોંધાવી જરૂર પડે રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. ભરૂચ શહેરમાં મંગળવારે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી વિરુદ્ધ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ, સમસ્ત મુસ્લિમ સમાજ જોડાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે ધરણા કાર્યક્રમમાં મુખ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો અને વરિષ્ઠ નાગરિકો ઉમટી પડી વકફ એક્ટમાં કરવામાં આવનાર સંશોધનો અને યુનિફોર્મ સિવિલ કોડ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ શહેરમાં આવેલા કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે મુસ્લિમ આગેવાનોએ જણાવ્યા મુજબ વકફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામુદાયિક હકો ઉપર સીધો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વકફ સંપત્તિઓ જે દાન રૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે તેના ઉપર સરકારનો અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવી રહ્યો છે. આવા કાયદાઓના અમલથી ન્યાય અને સમાનતા નહીં રહે, પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલનનું ઊભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યક્ત કરાતા સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે. આવા કોડ લાગુ કરવાથી બંધારણના મૂળભૂત હકો પર આઘાત થાય છે. લઘુમતી સમુદાયો વિરોધ નોંધાવતા આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો કે જે સરકાર 10 મિનિટ રોડ ઉપર નમાઝ પડવા દેતી નથી તે મુસ્લિમો માટે શું કરવાની છે. વિરોધ પ્રદર્શનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજ રોજ તારીખ 22/4/2025 મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત વિરોધ કરે છે. રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી, પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે. આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે. અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઊભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે. જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે, કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે, તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ. આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ. જે સરકાર 10 મિનિટ રોડ પર નમાઝ ના પડવા દેતી હોય, મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય? માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને હલકામાં લેવાની કોશિશ ના કરે. આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સિંહ ફાળો ભજવ્યો છે અને મહત્ત્વની ભૂમિકા ભજી છે. હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પણ અમે તૈયાર છે. એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો. આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. વાલિયા તાલુકાના સોળગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વી.ડી. રાખોડિયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં ચોરામલા, ઇટકલા, રાજગઢ, સિંગલા, સોળગામ, ઉમરગામ, વાંદરિયા, વિઠ્ઠલગામ, બરાડિયા, કેસરગામ, સિનાડા, તુના, જંબુગામ, ભમાડિયા, ડેહલી, પીઠોર સહિતના 18 ગામોનો સમાવેશ થયો હતો. આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા તથા અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પોતાના વક્તવ્યમાં આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો એક સુરે વિરોધ નોંધાવ્યો હતો. જીએમડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું. અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી. દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, અમે બધા સહમત છે. પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ગળે ઉતરતી નથી. કેમ કે તમારા જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક રાત પાડી જે અમારી નજર સમક્ષ છે. ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા. તમે 22 જેટલી બાબતો પર સહમતિ આપી. જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું, આવાસ આપીશું, નોકરી આપીશું, સિંચાઈની જમીન આપીશું, રિસાયકલિંગ કરી ફરી જમીન આપીશું. તમે આજે બધા રાત પાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવજો. ત્યાંના આજુબાજુ આમોદ હોય, જૂના માલજીપરા હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે. એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી. આ મંડપ કોઈ લગ્નનો મંડપ નથી. અહીંના ખેડૂતો અને આદિવાસીનો મોટો કૂવો છે. આ મોટો કૂવો ખોદવા માટે બનાવ્યો છે. વાંધો નથી આ પ્રોજેક્ટ માટે. અમારી લાશો પર અને ગોલ્ડેજરો ફરશે તોય અમને કઈ વાંધો નથી, પણ આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી. એટલું મારી આ રજૂઆત છે. ને જરૂર લાગે જ્યારે બી જરૂર લાગશે ત્યારે એ થશે પર્યાવરણના એનો અમે વિરોધ કરતા રહીશું. એટલે બિલકુલ અમને આ મંજૂર નથી. આ પ્રજા વતી અમને કોઈ મંજૂર નથી. એટલા મારા શબ્દ પૂરા કરું છું. આજરોજ સોળગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસીના વાલિયા લિગ્નાઇટ માઇન્સ પ્રોજેક્ટનું પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું. મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો. જે કંઈ સૂચનો, વાંધાઓ, રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક હિયરિંગની મિનિટ્સમાં પ્રોસિડિંગમાં સમાવેશ કરીશું અને એને આગળ ડિસિઝન અર્થે આપણે મોકલી આપવાના છે. સર, અહીંયા 1000 લોકોએ આ દરખાસ્ત કરી હતી કે ભાઈ રદ કરવામાં આવે તેના માટે રદ કરવામાં પબ્લિક હિયરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનફોર્સીન રીઝન હોય તો થઈ શકે. આવા નોર્મલમાં તો નહીં થઈ શકે. પબ્લિક હિયરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે, રજૂઆતો છે, વિરોધ છે એ બધું સાંભળી અને આપણે પ્રોસિડિંગમાં એનો સમાવેશ કરવાનો છે. કોઈ એવું રદ કરવાનું શક્ય નથી. ભરૂચનો એકમાત્ર ટાઉન હોલ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન 30 વર્ષે પુનઃ નિર્માણ પામશે. ભરૂચ નગરપાલિકા હદમાં આવેલો એકમાત્ર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન 30 વર્ષે જર્જરિત બન્યો હતો. વધતી વસ્તી સામે તેની સિટિંગ કેપેસિટી પણ ઓછી પડી રહી હતી. શહેર જિલ્લાના કલાના કસબીઓ સહિત અન્ય મનોરંજન અને કાર્યક્રમો માટે પ્લેટફોર્મ પૂરું પાડવા ટાઉન હોલનું આધુનિકરણ જરૂરી બન્યું હતું. નવીન ટાઉન હોલ બનાવવા માટે દરખાસ્ત તૈયાર કરાઈ હતી. આગવી ઓળખ અંતર્ગત સરકારના પરિપત્ર મુજબ આ વર્ગની ભરૂચ પાલિકાને 5 કરોડ મળવાના પાત્ર હતા. હાલના સંજોગોમાં ભરૂચ ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ તથા સિટિંગ કેપેસિટીમાં વધારો કરવા ભલામણ કરાઈ હતી. ભરૂચના ધારાસભ્યની ભલામણને ગ્રાહ્ય રાખી મુખ્યમંત્રીના સકારાત્મક અભિગમ સાથે સરકાર દ્વારા આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટીમાં વધારા સાથે પ્રથમ તબક્કે ₹10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. હાલમાં પંડિત ઓમકારનાથ હોલની સિટિંગ કેપેસિટી 672ની છે, જેને નવા આયોજનમાં સિટિંગ કેપેસિટીમાં વધારો કરી 760ની કરવામાં આવશે. આગામી સમયમાં નવા રંગરૂપ, નવી ડિઝાઇન સાથે ઓમકારનાથ ઠાકુર કલાભવન ફરી ધમધમતો થઈ જશે.
જંબુસરના એક ગામમાં યુવતી ઉપર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી અને તેના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી ઉપર સફવાન હસન મૌલા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી સફવાન મૌલા અને તેના પિતા હસન મૌલાની ધરપકડ કરી છે. નરાધમ યુવાને યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પ્રેમી, તેના પિતા અને ભાઈઓ દ્વારા યુવતીને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગણતરીના સમયમાં બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનામાં સંડોવાયેલ તોમતદાર સફવાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે. આમોદના સરભણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનના સરભણ ગામની સીમમાંથી તારીખ 26મી જૂન 2024ના રોજ એક હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ ખાલી કરતી ટેન્કર ઝડપાયું હતું. આ મામલે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડસ વેસ્ટની FSL તપાસણીમાં એસિડિક માત્રા જણાઈ આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં એસિડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું. GST બિલોની ચકાસણી કરાવતા સંપૂર્ણ ખોટા બિલ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ મામલામાં પોલીસે ખોટા GST બિલ બનાવી વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપી અને સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલ કંટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, કેમિકલ વેસ્ટ ભરનાર જયંતિભાઈ જયસંગભાઈ ધામોર અને ટ્રક ચાલક આનંદભાઈ નટવરભાઈ પરમારની ધરપકડ કરી છે. તારીખ 27/6/2024ના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાલ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી. એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની FSL તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે GSTના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો. જેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો. જે ગુનામાં સંડોવાયેલ તોમતદાર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયસંગભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર ચારે તોમતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમતદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે. ભરૂચ પોલીસ અને JCI અંકલેશ્વર દ્વારા સાયબર સુરક્ષા વિષય ઉપર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરાયું. આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફિયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડયંત્રો કરતા હોય છે, ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ પોલીસ અને JCI અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RH વાડા અને સાયબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલ દ્વારા લોકોને કઈ રીતના સતર્ક રહી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ પ્રસંગે JCI અંકલેશ્વરના વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગિરિયા, ડિરેક્ટર હરેશ પાટકર અને પ્રમુખ નેહા મોદી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ એમાં કેવા ટાઈપના આપણી પાસે કેસીસ છે હાલની ડેટમાં, તો આપ જોઈ શકો છો કે સાયબર બુલિંગ, સોશિયલ મીડિયા રિલેટેડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, જોબ ફ્રોડ, હેકિંગ, ડેટા થેફ્ટ, ફિશિંગ, ઇમેજ સ્પૂફિંગ, સાયબર ટેરરિઝમ, પોર્નોગ્રાફી એન્ડ ચાઇલ્ડ પોર્નોગ્રાફી. તો લાસ્ટ ટોપિક એક વસ્તુ કહું, લાસ્ટ ટોપિક પર એક મિનિટ માટે તમારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, બધા કદાચ નોલેજ હશે બધાને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શું છે. નાના બાળકોના ન્યૂડ ફોટો, વિડીયોઝ વાયરલ કરવા, એડિટ કરવા, મોક કરવા અને એને ઇન્ટરનેટ પર મૂકવા. તો તમે શું માનો છો, ભરૂચ જિલ્લામાં હવે ક્રાઇમ હશે? હશે તો કેટલા હશે? કોઈ કહી શકે આંકડો? ભરૂચ જિલ્લામાં સાયબર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના 1250 કેસ. પહેલાનો સમય હતો કે જ્યારે લોકો ચાકુને બતાવીને લૂંટ કરી જતા. આજે તમે ઘરે સુતા હશો ને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે, ક્યાંય તમને ઊભા રાખીને લૂંટવાની જરૂર નથી. જો સાયબર બાબતે તમે જાગૃત નહીં રહો કે પ્રિકોશન્સ નહીં લો,
આપણે કહેવત છે કે ઇલાજ કરતા અટકાવ સારો. એટલે આપણા કાર્યક્રમ કરવાનો ગુજરાત પોલીસનો, ભરૂચ જિલ્લા પોલીસનો મૂળ હેતુ એ છે કે અહીંયાથી જે પણ આનો આજે આ કાર્યક્રમ જોઈને જાય એ ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમથી બચે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ડઢાલ ગામની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 7.78 લાખનો મુદ્દામાલ કબજે કરવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીએ બંધ બોડીના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ડઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં સંતાડી રાખેલ છે. ઇકો કારમાં સગે વગે કરનાર છે અને હાલ ટેમ્પો તેમજ ઇકો ગાડી સોસાયટીમાં પડેલ છે. બાતમીના આધારે પોલીસે ડઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂની 1644 નંગ બોટલ મળી કુલ 7.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરાર બુટલેગર નેવિલ ગાંધીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જૂના જન્મ મરણની નોંધણીનો રેકોર્ડ જર્જરિત બની જતા અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દાખલા મેળવવા અરજદારોએ જટિલ પ્રક્રિયા સાથે હજારો રૂપિયાનો ખર્ચ સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ સરકાર દ્વારા જન્મ કે મરણના દાખલાઓને અપડેટેડ અને ઓનલાઈન બારકોડવાળા બનાવવાના આદેશોને જારી કર્યા હતા. પરિણામે અંકલેશ્વર નગર સેવા સદનમાં લોકોનો ધસારો વધ્યો છે. પરંતુ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો 30 થી 35 વર્ષનો રેકોર્ડ જે રજિસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઈ ગયો છે. એટલે સુધી કે કર્મચારીઓ જૂનો રેકોર્ડ તપાસવા ચોપડો ખોલે તો તેના કાગળનો ભૂકો થઈ જાય છે. હવે આવા લોકોને અપડેટેડ દાખલો મેળવવા ગાંઠના ગોપીચંદન કરવાની નોબત સર્જાય છે. અરજદારોએ જો નવેસરથી દાખલો મેળવવો હોય તો વકીલ પાસે સોગંદનામું સહિત કાર્યવાહી કરી મામલતદાર પાસેથી પોતાની ઓળખ છતી કરવી પડે છે અને ત્યારબાદ જ મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર મળે તેના આધારે પાલિકા સત્તાધીશો અરજદારને જન્મ કે મરણનો અપડેટેડ દાખલો કાઢી આપવામાં આવે છે. હવે સમગ્ર પ્રક્રિયામાં વકીલની ફી, નોટરી કરાવવા માટેનો ખર્ચ સહિત અંદાજે 4 થી 5 હજારનો ખર્ચ કરવો પડે છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસના નેતા જહાંગીર પઠાણે કમિશનરને પત્ર લખી જન્મ મરણના દાખલા નગરપાલિકા પાસે હયાત રેકોર્ડના આધારે આપવામાં આવે જેની સત્તા ચીફ ઓફિસરને અપાય તેવી માંગ કરી છે. આજે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જન્મ મરણના જે પેપર છે રજિસ્ટર એ હાવ બિસ્માર હાલતની અંદરમાં છે. જેના હિસાબે મેં માનનીય ગાંધીનગર કમિશનરને એક પત્ર લખ્યો છે અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં એક પત્ર લખ્યો છે કે ભાઈ અમારું જન્મ મરણ 35-40 વર્ષ પછી કંઈ મળતું નથી. રેકોર્ડ ઉપર જોતાં રેકોર્ડ બિલકુલ બિસ્માર હાલતમાં છે. જેના કારણે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો જે કોઈ વ્યક્તિ જાય ને ના મળે તો તેને ના રેકોર્ડ લખીને જવાની સૂચના આપે છે અને કહે છે કે મામલતદારમાં જઈને એની તમે વિધિ કરી લાવો. મામલતદાર સાહેબને ત્યાં જવાથી તેની અંદરમાં એક વકીલ મૂકવો પડે, 2 પેપરમાં જાહેરાત આપવી પડે, 2 વ્યક્તિને એફિડેવિટ કરવા પડે અને ધરમના ધક્કા ખાવા પડે તે એક્સ્ટ્રા, જેનો ખર્ચો અલગ. એમ મળીને 15 થી 17 હજાર રૂપિયા સુધીનું આ ખર્ચ થાય છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 9માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 7માં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરીનું કામ કરવામાં આવશે. આ કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવક સુરેશ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં 40 લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કેતકીબેન, પુષ્પાબેન, પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ, શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી કેયુરભાઈ, ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે છાશ વિતરણ યોજાયું. ભરૂચ જિલ્લાની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. ત્યારે આવી અસહ્ય ગરમીની અંદર લૂ તેમજ ડિહાઇડ્રેશનના બનાવો બનતા રહે છે.
ત્યારે ગરમીથી આંશિક રાહત રાહદારીઓ તેમજ પ્રજાજનોને મળી રહે તે હેતુથી ઝાડેશ્વર ચોકડી ખાતે આજરોજ સામાજિક આગેવાન યોગી પટેલ દ્વારા પોલીસ જવાનો તેમજ મિત્રોને સાથે રાખી ઠંડી મસાલા છાશનું 1000થી વધુ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની અંદર જ્યારે તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે, તાપમાનની અંદર સતત વધારો થઈ રહ્યો છે, આવી ધગધગતી ગરમીની અંદર, અસહ્ય ગરમીની અંદર લૂ, ડિહાઇડ્રેશન જેવા બનાવો પણ બનતા રહે છે. આ માટે જાડેશ્વર ચોકડી ખાતે રાહદારીઓ, પ્રજાજનો તેમજ આવન જવન કરતા કંપનીના કર્મચારીઓને રાહત મળી રહે એ હેતુથી આશરે 1000ની આસપાસ મસાલા છાશના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર સૌ મિત્રો તેમજ પોલીસ જવાનો પણ સાથ સહકાર રહી કાર્યક્રમને સારી સેવા કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર વર્ષ દરમિયાન કોલેજમાં શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ, રમત-ગમત પ્રવૃત્તિઓ, એનસીસી, એનએસએસની વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને રોકડ, ટ્રોફી તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાર્થી સંઘના ચેરમેન ડોક્ટર દીપક અદ્રોજા, જીમખાના ચેરમેન ડોક્ટર નરેન્દ્ર રાઠોડ તથા બીજા વિષયના અધ્યક્ષ ઉપસ્થિતો રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનાલી જોશી તથા ડોક્ટર સૃષ્ટિ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. અંતે આભાર વિધિ જીમખાના ચેરમેન ડોક્ટર જયપાલસિંહ મોરી દ્વારા કરાઈ હતી. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી. પુસ્તક દિવસની ઉજવણી પ્રસંગે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના 66 જેટલા બાળકોએ તેઓના શિક્ષક અને ગ્રંથપાલ સાથે પુસ્તકાલયની મુલાકાત લીધી અને વાંચનનો મહિમા શું છે તેની માહિતી પ્રાપ્ત કરી. આ પ્રસંગે પુસ્તકાલયના જ એક વાચક સભ્ય કારખાનીજીએ પણ તેમની વાંચન યાત્રાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. બાળકોની મુલાકાતને યાદગાર બનાવવાનો ફાળો રહ્યો હતો બોલતી ભગવદ્ ગીતાનો. પુસ્તકાલયમાં બોલતી ભાગવદ્ ગીતાનું પુસ્તક છે જે આધુનિક વિજ્ઞાનની એક ભેટ સમાન છે. તે ભગવદ્ ગીતાના શ્લોકોનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ કુતૂહલતાપૂર્વક માણ્યું હતું. ભરૂચના નંદેલાવ ખાતે ભાથીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. સૂરવીર ભાથીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ તારીખ 21મી એપ્રિલના રોજ યોજાઈ હતી. ભાથીજી યુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શોભાયાત્રા, પૂજા વિધિ, શ્રીફળ હવન, મહાપ્રસાદી તથા ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ભરૂચના સ્પર્ધકો ઝળક્યા. ભરૂચની જીએનએફસી ટાઉનશીપ તથા અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલ ખાતે ચાલતા ટેકવોન્ડો ક્લાસના કોચ હિતેશ વાઘેલા તથા મેહુલ ચૌહાણના નેતૃત્વ હેઠળ કુલ 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વા કુંવરબા, પ્રિયાંશી, વૃષ્ટિ, બોબી, નિર્વિઘ્ના, દિવ્યા, ઓમ, નિશાંત, ધનવીર, તમલ તથા મિહિરે ગોલ્ડ મેડલ, જ્યારે મિશા, રૂચા, હેતવી, મયંક અને જયમીને સિલ્વર મેડલ, જ્યારે ચારમીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે ભરૂચ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આરએમપીએસ ફ્લાઇંગ કિડ્સની ત્રણેય શાખાઓના બાળકોને મેંગો ફાર્મની મુલાકાત કરાવવામાં આવી. અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ માધવ બાગમાં આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને આંબાના ડાળે અનેક પ્રકારની કેરીઓને જોઈને આશ્ચર્યની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના વૃક્ષો અને ફળો તથા પાલતુ પ્રાણીઓના રહેઠાણની પણ મુલાકાત લેવાઈ હતી. શિક્ષકો દ્વારા બાળકોને આ વિષયની માહિતી આપવામાં આવી. સમગ્ર વિઝિટમાં બાળકોની સાથે શાળાના ટ્રસ્ટી મહાવીર જૈન, ફ્લાઇંગ કિડ્સના આચાર્ય અર્ચના નેગી પટેલ હાજર રહ્યા હતા, જેમને બાળકોનો ઉત્સાહમાં બમણો વધારો કર્યો હતો. હાંસોટની સાહોલ પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના બાળકોને સુખેશ્વર મહાદેવ મંદિરે તિથિ ભોજન કરાવ્યું. ચૈત્ર વદ નોમ મંગળવારે સુરતના બ્રહ્માણી મહિલા મંડળ તરફથી બાળકોને દાળ, ભાત, શાક, રસ પૂરી, રમકડા સહિત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું, જે બદલ આચાર્ય નિલેશ સોલંકી સહિત શાળા પરિવાર તેમજ રામદાસ બાપુએ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના મુસ્લિમોએ વકફ અને યુસીસીનો નોંધાવ્યો વિરોધ. સરકાર અમને હલકામાં ન લે, જરૂર પડે અમે રોડ પર આવીશું. જે સરકાર 10 મિનિટ રોડ પર નમાઝ ન પડવા દેતી હોય તે મુસ્લિમો માટે શું કરવાની? લઘુમતીઓએ તેઓના વેપાર ધંધા બંધ રાખી નોંધાવ્યો ભારે વિરોધ. જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે વાલિયા ખાતે યોજાઈ પર્યાવરણીય લોક સુનાવણી. આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, જણાવ્યું બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ. તો ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો. ભરૂચ નગરને મળશે નવું નજરાણું. ઓમકારનાથ હોલના નવીનીકરણ માટે ₹10 કરોડ મંજૂર.
શહેરના એકમાત્ર ટાઉન હોલ પુનઃ વિકાસ અને ક્ષમતા વધારવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત રંગ લાવી. સિટિંગ કેપેસિટી 88 વધારી 760 ની કરાઈ. પહેલા ચરણમાં રીડેવલપમેન્ટ માટે ₹10 કરોડની ગ્રાન્ટની ફાળવણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.